અને કૂતરા, બિલાડા, વાંદરાઓને બધાને માખણ ખવડાવતા હતા. અહીંયા આ પ્રસંગ મને બહુ ગમે છે. ભગવાન કૂતરા, બિલાડા, વાંદરાઓને અને કાગડાઓને બધાને માખણ ખવડાવે છે. નહીં તો આ સંસારમાં વાંદરાઓ ક્યાં માખણને પામવાના હતા? આ સંસારનો કયો એવો કાગડો છે કે જેને આપણા ઘરનું માખણ મળી જાય? પણ આમ જોવા જાવ ને તો આ કથા મને તમને ઉપદેશ કરે છે કે આ દુનિયામાં આપણને જે કાંઈ બધું મળી રહ્યું છે કેવલ પ્રભુ આપી રહ્યા છે, આપણે કશું લઈ આવતા નથી. આ બધું જ ભગવાન આપી રહ્યા છે. આપણને જમાડે છે પણ ભગવાન, આપણને સુવાડે છે પણ પરમાત્મા, અને આપણને સવારમાં વહેલો જગાડે છે પણ ભગવાન. જો ભગવાન ન જગાડે ને તો આપણે ઉઠી ન શકીએ. પણ કરુણા એ છે કે આ સંસારનો માણસ એમ સમજે છે કે હું મહેનત કરીને પૈસા કમાઉં છું એટલે અમે જમી શકીએ છીએ. તો તમે જરાક વિચાર તો કરો કે તમે નોકરી કરો છો અને પૈસા કમાઈને તમે જમો છો. જંગલના હાથી કોઈને ઘરે નોકરી નથી કરતા, છતાં આપણે 1 મહિને જેટલું જમવાનું જોઈએ ને એટલું જમવાનું 1 દિવસમાં ઠાકોરજીને આપે છે. એ ક્યાંય કોઈના ઘરે નોકરી કરવા નથી ગયા, છતાં ભગવાન એને જમાડે છે. ઈડીને કણ હાથીને મણ 4 પગાને 4 જોને. આજ આપણને આટલો સુંદર અવસર આપ્યો. આ અવસર સાથે, આ કથા સાથે ભગવાન બતાવે છે આ દુનિયામાં સૌને પરમાત્મા નિભાવે છે. આ દુનિયામાં કોઈ કોઈને નિભાવતું નથી, કોઈ કોઈને મારતું નથી. સૌને આ દુનિયામાં પરમાત્મા રાખે. એટલા માટે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે એ ભગવાન આપણો કરતા હરતા છે. આ દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે બધું ભગવાન કરી રહ્યા છે. તમને અત્ર તત્ર સર્વત્ર ભગવાન દેખાવા જોઈએ. બધું ભગવાન કરે છે. પછી તમને એકમાં ભગવાન દેખાય ને એકમાં ભગવાન ન દેખાય તો એમ ન ચાલે.